આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈ કે જે ગુજરાતના આખા આરોગ્ય મંત્રી હતા અને આપણા વિસનગરનો ખાલી વિકાસ જોઈ લો એટલે તમને જાણવા મળશે કે વિકાસ એમણે પોતાના જાત ઉપર કર્યો છે કે પછી આપણા વિસનગરમાં કરેલો છે। ગુજરાતના જાણીતા ગાયક કલાકાર એવા સાગર પટેલની પત્નીએ જે રાજવી પટેલ છે તેમણે થોડા દિવસો પહેલા એક વિડીયો મૂક્યો હતો જેમાં તેમણે મહેસાણાના વિસનગરની દયનીય સ્થિતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે ઋષિકેશ પટેલ પોતાના ખિસ્સા ભરે છે એટલે વિસનગરમાં ગંદવેડાનો સામ્રાજ્ય છે। જો કે હવે આ 2 દિવસ બાદ તેમનો નવો એક વિડીયો સામે આવ્યો છે જેમાં મહેસાણાનું વિસનગર ચકાચોંધ સાથે દેખાવા મળી રહ્યું છે અને ચારે તરફ સાફ સફાઈ થઈ રહી છે અને વિડીયોમાં એમણે કહ્યું કે મારા વિડીયોની અસર થઈ છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। થોડા દિવસ પહેલા સાગર પટેલના પત્ની રાજવી પટેલે એક વિડીયો મૂક્યો હતો જેમાં મહેસાણાના વિસનગરની ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળતી હતી। ચારે બાજુ ગંદવેડો હતો, જે કચરાના ઢગલા જોવા મળતા હતા। એવું જ લાગતું હતું કે આ ગુજરાત નહીં પરંતુ કોઈક પછાત વિસ્તાર છે જ્યાં આખો જે ગંદવેડો અને કચરાનો જ સામ્રાજ્ય છે। અને આ સમગ્ર જે વિડીયો હતો તેમાં એમણે સીધી રીતે મંત્રી ઋષિકેશ પટેલ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આમણે ધારાસભ્ય બન્યા ત્યારથી ખાલી પોતાના ખિસ્સા જ ભર્યા છે, જનતાનું કાંઈ જ કામ કર્યું નથી। જો કે આ વિડીયો સામે આવ્યા બાદ એ વિશે ચર્ચા પણ તેજ થઈ હતી અને વિડીયો સામે આવ્યા બાદ ચર્ચા તેજ થઈ એના 3 દિવસ પછી ફરી એક એમનો નવો વિડીયો આવ્યો છે અને આ વિડીયોમાં તેમણે જે વિસનગર છે તેની સાફ સફાઈ જોવા મળી રહી છે અને કહી રહ્યા છે કે જોયું મારા વિડીયોની આટલી અસર થઈ કે જે ગંદવેડો હતો એના બદલે હવે સાફ સફાઈ થઈ રહી છે અને લોકોને પણ અપીલ કરી કે તમને પણ ક્યાંય આવું જોવા મળે તો વિડીયો બનાવો જેથી આવી અસર જોવા મળશે અને કામ થશે। પહેલા અહીં બંને વિડીયો જોઈએ જેમાં પહેલા રાજવી પટેલે શું કહ્યું હતું અને હવે રાજવી પટેલ શું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય કાર્યકર્તા અને વિસનગરની એક નાગરિક। ચલો આ વિસનગરના દર્શન કરો। 20 વર્ષથી આપણા જે ધારાસભ્ય કે જે ઋષિકેશ એ આપણા આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે, બરાબર। હવે આજે હું બાને અહીંયા વિસનગરમાં હોસ્પિટલમાં લઈ જતી હતી એમ્બ્યુલન્સથી। તમે રસ્તા જુઓ, જ્યાં જુઓ ત્યાં ખાડા અને ઢગલા કરેલા છે, કચરાના ઢગલા, ખુલ્લી ગટરો। આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈ કે જે ગુજરાતના આખા આરોગ્ય મંત્રી હતા અને આપણા વિસનગરનો ખાલી વિકાસ જોઈ લો એટલે તમને જાણવા મળશે કે વિકાસ એમણે પોતાના જાત ઉપર કર્યો છે કે પછી આપણા વિસનગરમાં કરેલો છે। વિકાસ ચોખ્ખો દેખાય છે, જ્યાં જુઓ ત્યાં કાચા રસ્તા, કચરા જુઓ, ખુલ્લી ગટરો જુઓ। આ બધું શું લાગે છે? રેત કેટલી બધી ઉડે છે અને આવી બધી વિસનગરની દુર્દશા જોઈને આજે સામાન્ય કાર્યકર્તા થઈને મને પાર્ટીના વિશે એવો વિચાર આવ્યો કે આવા મંત્રીઓ બનીને પોતાનું પેટ ભરીને જ્યારે આપણી પાર્ટીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે એના મોદીજી સાહેબ છે એના ઉપર એ લોકો લાંછન લગાવે છે, જ્યારે આજે પાર્ટીનું પણ નામ આવા મંત્રીઓના કારણે જ ખરાબ થાય છે। તો તમારે પણ આ વસ્તુનું ધ્યાન ધરવાની જરૂર છે। આપણા સરકારને પણ અપીલ કરવા માગું છું કે વગર પ્રોટોકોલે, વગર જાણકારી કર્યા વગર આવી નગરની મુલાકાત લો, જેથી કરીને જે પેલું મેકઅપના જેમ લાલાપોથી કરીને તમને સુંદર દ્રશ્ય અને સુંદર રોડ બનાવવામાં આવી છે એની અંદરની અસલિયત કંઈક અલગ જ હોય છે। અંદરની ગલી કૂચીઓ જુઓ, એની સ્વચ્છતા તમે જુઓ તો તમને જાણ આવશે કે અહીંયા જે ચૂંટાઈને આવેલા છે ઉમેદવારો એ પાર્ટીનું નામ ખરાબ કરે છે, કંઈ કાર્ય કરતા નથી। એક જાગૃત નાગરિક તરીકે આપ સૌને અપીલ કરવા માગું છું કે આ વિડીયો બને તેટલો વધુમાં વધુ શેર કરજો, જેથી આપણા મોદી સાહેબને આપણા વિસનગરની દુર્દશાની જાણ થાય। જય હિન્દ, જય ભારત। 2 દિવસ પહેલા જ્યારે મેં આ વિડીયો મૂક્યો હતો આખા વિસનગરની ગંદકી વિશે અને કચરાના ઢગલા, તો આજે જ પરિવર્તનની શરૂઆત મને જોવા મળી રહી છે અને રોડ ઉપર લોકો જે સ્વચ્છ કર્મચારીઓ છે એ ઉતરી પડે છે વિસનગરને સ્વચ્છ કરવા માટે હું દરેકને અપીલ કરું છું કે જ્યાં ગંદકી દેખાય, જ્યાં આપણી મૂળભૂત સુવિધાઓની માટે બેદરકારી જોવા મળે ત્યાં અવાજ ઉઠાવો અને મને સાથ આપો। અહીં તમે રાજવી પટેલના બંને વિડીયો જોયા જેમાં બિફોર આફ્ટરનું વર્ઝન જોયું। હવે રાજવી પટેલનો આ વિડીયો સામે આવ્યા બાદ અમારી પણ લોકોને અપીલ છે કે ફટાફટ આવી રીતે વિડીયો બનાવવાનું શરૂ કરી દો, કારણ કે જો આવી રીતે 2 દિવસમાં વિડીયો બનાવવાથી કામ થતા હોય તો પછી તમામ લોકોએ વિડીયો બનાવવા જોઈએ। તો રાજવી પટેલનું જેમ કામ થઈ ગયું છે એવી રીતે તમારા પણ અટકેલા કામો થઈ જશે।
પરંતુ અહીં વિડીયોમાં એક બીજી વસ્તુ એ જોવા મળી રહી છે કે રાજવી પટેલે પહેલાં જે વિડીયો મૂક્યો હતો એ આખા અલગ વિસ્તારનો છે વિસનગરનો, પણ એ વિસ્તાર અલગ છે, અને જે બીજો વિડીયો મૂક્યો છે એ પણ વિસ્તાર અલગ છે. એટલે જે પેલું ગંદકીવાળું સામ્રાજ્ય જોવા મળતું હતું એ વિસ્તારમાં ફરી એકવાર જઈને રાજવી પટેલ વિડીયો બનાવે તો ખબર પડે કે એમના વિડીયોની અસર ત્યાં કેટલી થઈ છે. આ વિસ્તારમાં તો સાફ સફાઈ થઈ રહી છે તો સારી જ બાબત છે, એટલે ત્યાં પણ સાફ સફાઈ થઈ છે કે નહીં એ માટે અમારી રાજવી પટેલને વિનંતી છે કે ત્યાં પણ જરાક એક કાંટો મારીને બીજો વિડીયો બનાવી દેજો. બાકી જે ઋષિકેશ પટેલ પર આરોપો લગાવ્યા હતા તે વિશે આ બીજા વિડીયોમાં તેમણે કાંઈ કહ્યું નથી, એટલે ઋષિકેશ પટેલ હજુ ખિસ્સા ભરી રહ્યા છે કે નથી ભરી રહ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે. એક ચર્ચા એ પણ ચાલી રહી હતી કે રાજવી પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળવાના કારણે તેમણે પેલો ગંધવેડાવાળો વિડીયો અને વિકાસ નથી થયો એવું દર્શાવ્યું હતું ને એવો વિડીયો બનાવ્યો હતો. પરંતુ હવે એમણે બીજો વિડીયો પણ બનાવી દીધો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે એમની સમજાવટ છે એ પણ થઈ ગઈ હોય એવું બની શકે. અને જો કે રાજવી પટેલ સાથે મેં વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે એવું કશું નથી, જે વિકાસ નહોતો થયો એટલે મેં બતાવ્યું, ટિકિટ માટે વિડીયો બનાવવાનો કોઈ અમારો એવી ભાવના નથી. હવે સાચું શું ખોટું શું એ તો રાજવી પટેલ જાણે, પરંતુ ઋષિકેશ પટેલ પર જે આરોપો લગાવ્યા હતા ખિસ્સા ભરવાના એ હજુ ત્યાંના ત્યાં લટકે છે. રાજવી પટેલના બંને વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.